મિત્રો, આજે આપણે વાત કરશું કે કૃત્રિમ વરસાદ કરવો શક્ય છે કે નથી, અને જો શક્ય હોય તો તે કેવી રીતે થાય છે. કૃત્રિમ વરસાદ કરવો સંપૂર્ણપણે શક્ય છે. તેને વૈજ્ઞાનિક ભાષામાં ક્લાઉડ સીડિંગ કહેવાય છે. તમે સમાચારમાં સાંભળ્યું હશે કે ફલાણા દેશના વૈજ્ઞાનિકો દ્વારા કૃત્રિમ વરસાદ કરવામાં આવ્યો. આ પ્રક્રિયામાં તે વિમાન કે રોકેટ દ્વારા વાદળો ઉપર અમુક ખાસ પ્રકારના રસાયણનો છંટકાવ કરે છે, જેનાથી વાદળોમાં રહેલા ભેજને પાણીમાં ફેરવી શકાય અને જમીન ઉપર વરસાવી શકાય. પરંતુ આ પ્રક્રિયા ખુલ્લા આકાશમાં થઈ શકતી નથી. તેના માટે કુદરતી વાદળો અને અનુકૂળ વાતાવરણ હોવું પણ ખૂબ જ જરૂરી છે. આ સિવાય વાદળોમાં ભેજ પણ હોવો ખૂબ જ જરૂરી છે. તે જ ભેજને આપણે વરસાદના પાણીમાં ફેરવી શકીએ. વાદળોનું તાપમાન પણ યોગ્ય હોવું ખૂબ જ જરૂરી છે. ઠંડા વાદળો ઉપર સિલ્વર આયોડાઇડ અને ગરમ વાદળો ઉપર સોડિયમ ક્લોરાઇડ નામના રસાયણો છાંટવામાં આવે છે. આ સિવાય વાદળ અને વાતાવરણમાં યોગ્ય ભેજ હોવો ખૂબ જ જરૂરી છે. જો ઓછો ભેજ હશે તો આ પ્રક્રિયા સફળ થશે નહીં. પવનની ગતિ અને દિશા યોગ્ય હોવી ખૂબ જ જરૂરી છે. તો જ જે રસાયણોનો છંટકાવ કરવામાં આવ્યો છે તે વાદળના કેન્દ્ર સુધી પહોંચશે અને લક્ષિત વિસ્તારમાં વરસી શકે. પવન જો વધારે હશે તો વાદળો વિખેરાઈ જવાનો અને જે લક્ષિત વિસ્તારથી વાદળો દૂર જવાની સમસ્યા થઈ શકે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ દુકાળગ્રસ્ત વિસ્તારોમાં વરસાદ વરસાવવા અને મોટા સિટીઓમાં પ્રદૂષણ ઓછું કરવામાં થાય છે. આશા રાખું છું કે તમે સમજી ગયા હશો.